હે લી આપણા ભગાભાન ત્યાં અમને 2 જણનું કીધું હે તમને કેટલા જણનું આમંત્રણ હે લે અમને તો 2 જણનું કીધું હે હવે આપણે છોકરા ઘરે મૂકીને જવાના એક તો એમના પ્રસંગમાં જઈએ પછી છોકરાને રાંધીને ખવડાવીએ ઘરે કે એમનું હાચવીએ આપણે અને એમના પાડોશીને મારા બેટાએ બધાને હે ને એમને હાગમઠે કીધું બરાબર અને આપણને અમને 2 જણે કીધું પણ ઈ એમનો પ્રશ્ન હે એમને બીજો 2 જણાને કીધું હે આપણને તો આપણે 2 જણાને જવાનું પણ તમે શું કામ વચ્ચે બોલો હું વાત કરું ને પાડોશી જોડે વધારે સંબંધ છે આપણા ભાગ્ય એટલે એવું હોય કે બધાને આમંત્રણ આપે પત્રિકા હેલો પત્રિકા આપી જાય બરાબર હવે જાનમાં જવું કે ના જવું હવે શું વિચારવાનું આપણે બોલ ખાલી પત્રિકા આપી હોય ને એટલે 2 જણાને ખાલી માંડવે જવાનું છે ને રાતે રાસ ગરબામાં જવાનું જાનમાં ના હોય જો હે ને એમના આજુબાજુ વાળાને બધાને જાનમાં જવાનું કીધું હે અને અમને હે તે કે આ ના પાડે બોલો ખરે પણ એમને આપી હોય આમંત્રણ પત્રિકા આપી છે તો શું છે જેવી રીતે હોય તે આપણે નતું કીધું એમને બધાને આપણા પ્રસંગ હતો એટલે આપણે તે જેટલા આપણો જેટલો જીવ હતો એટલા બધાને કીધું આપણે કે આપણે જમાડવા હતા એટલે કીધું હતું આપણે હા તો આપણા ભાગ્ય કહેવાય આપણને લઈ તો જવા જ જોઈએ ને જમવરી તાણે જો હે ને આમને તો હે ને અલગ પદુડા થઈને બધું નકરું હે ને એમને આમ જેવું ચાલે ને એવું ચલવત દેવું હે કોઈને કહેવાનું નહીં કશું સાચું ખોટું હવે એમને આપણે અહીંયા જઈએ એમના કરે કે આ છોકરાનું રાંધીએ કે શું કરીએ અને આટલા 2 છોકરા શું ભારે પડે એમને અને એમના પાડોશી બધાય પણ પાડોશી એમને તું સમજતી નહીં યાર તમને નહીં ખબર પડતી તમે વચ્ચે જ બોલો કાયમ આવી તા અને તમને તો બધું સારું જ લાગે બધાય પણ એમને પ્રસંગ નાનામાં પૂરો કરવાનો હોય એટલે પછી કેવી રીતે ખર્ચો કરે રે આપણે નાનો પ્રસંગ કર્યો તો આપણે નતા બોલાય એમને બધાને પણ આપણે અહીં ઘરના આખા બધાને ભાગ્યાને બોલાવ્યા હતા એમને નહીં બોલાવત એ ના બોલાવે તો આ ચેટલો ચાંદલો કરવાનો કહો એ તો જે થતો હોય કરવાનો એમાં શું છે તમારે કેટલો ચાંદલો કરવાનો છે અમાર તો આર્યાનો અલગ પદુડા વધુ જ કરશે આપણે ના પાડીએ ને પણ આપણું તો માને જ નહીં રહી તાણે જેટલાનું કીધું હોય એ પ્રમાણે જ ચાંદલો કરાય ને પણ એ આપણે જો સમજે વસ્તુ આપણે જે ધારો હોય ને આપણા પરિવારનો એ પ્રમાણે જેને ભાગ્યામ જેટલો થતો છે ને એટલો કરી નાખશું એમને આપણે જે કર્યો હોય આપણો વિષય નહીં આ તો એમને આપણને બધાને ના બોલાવવા જોઈએ પણ એમને નહીં એમને નાના પતાવી દેવું પૂરું કરી નાખવું એમને અને થોડાક માપે હે ભાઈ ઘરના તો એવી રીતે જ બોલાવે તે માપે પાડોશી છે બધાને બોલાવે હે એમના હગા વાલાને બધાને બોલાવે હે રે વાત કરે જોઈ ને તે એમના બધાને બોલાવે એ નહીં નડતું આપણે જઈએ તો નડે એમને લો તાણે માપે હોય તો શું કામ પ્રસંગ જ કરે તો ભાઈ માપનું એમના ઘરની રાય ના કરતી આપણે હે ને કાલ સવારે ઉઠીને તૈયાર થઈને માંડવો ચાલુ થાય ને એ પહેલા આપણે અહીંયા જઈને બેસી જવાનું તમે જજો તમારે જવું હોય તો બરોબર તમારે બહુ ઉતાવળ હોય હવારમાં અને ઈ તો ઈરિયા ઈ તો શાંતિથી આવે ને આપણે તો જો હું તો કહું ને આપણે કલાક વહેલી ઉઠે ને તો છોકરાનું રાંધવાનું થઈ જાય ને આપણે અહીંયા જતું રહેવાનું ટાઈમ એટલે આપણું ખરાબ ના દેખાય પ્રસંગમાં ભાગ્યામાં અહીં તો જો હું તો કહી દઉં તને જો હું તો આપણે કશું કામ કરવાના નહીં જઈને બેહવાનું શાંતિથી અને હે ને પૂરું થાય ને એટલે કર ભેગું થઈ જવાનું માથાકૂટ જ નહીં ને બેહીએ ત્રણ કામ બતાવે ને આપણને હમણાં ગોત્રી થાય ને જો હમણાં કહે છે કે ભાવેશભાઈ તમે ઉપાડજો ગોત્રી તો તૈયાર થઈ જશે ફટાફટ તે આપણે નતું ઉપડાયું હા ત્યાં આપણે ઉપડાય તો હવે તને કહે તો તારે ઉપડાવવાનું હોય ને એમાં તારે ભાઈ આટલી બધી કજાત શું કરવા થાય છે આપણે ના ઉપડાયું તો બરોબર છે કે આપણે નહીં ઉપડાયું ને તો આપણે કરીએ એવું બધું તો બરોબર છે આપણે કરીને બેઠા બધું વાત કરે આ તો આમને તો કશું એમનું સાંભળવાનું જ નહીં ને નકરું આપણું બધું ખોટું એમનું બધું સાચું એવું જ છે આમને તો આપણે તો કશું કામ કરવું નહીં બાપા તું હે ને તું ઘરે રહેજે હું છોકરાને લઈને જતો રહે તું ઘરે રહેજે મારા બાપ ઘરે જ હા તે જજો તમે મારે કઈ આવું નહીં એવું અલગ પદુડું થઈ તું તારું રાંધીને ખાઈ લેજે એટલે વાર્તા કઈ વાંધો નહીં જજો તે હે તમે જજો પાછા જો આ તો મને ના પાડે આવું કરે એટલે આપણે તો કઈ આવું નહીં પણ તું બીજાને શું કરવા હવે ખુરીએ ચડાવે હે તે તો ના જ જાણે એમને એવું જ કર્યું હે એમને પણ એમને જાવું હોય તો આવવા દેજે ને પણ તને શું તકલીફ હે તું ઘરે રહેજે ને તને ના તો પાડું કે તું ના આવતી તમતાર ના આવતા તમતાર હો ચલ ભાઈ ના આવતા એમને ના જાવે ને તાન શું કામ આવે ઈ રે એ મને તું કચ મૂટ ને પતી જાય ભાગ્યનો પ્રસંગ પતી જાય કશું આપણને ગણતા નહીં અહીંયા જઈએ તો તું તારા બાપા બધા હરખા જ છો શું કર્યું મારા બાપાએ શું હે તમારે તારા બાપા ને તારું આખું ખાનદાન બધાના બૂચ જ મારે કોના બૂચ મારે મારું પોતાનું બૂચ માર્યું છે લગ્નના દાડે મારી આગળ પાછળ તારું આખું ખાનદાન તારા દાદા દાદી પપ્પા મમ્મી કાકા કાકી બધા જ મારી આગળ પાછળ ફરતા હતા ને મને એવું પૂછતા હતા કે જમીરાજ ખાવામાં કોઈ ખામી તો નહીં ને જમીરાજ એરેન્જમેન્ટમાં કોઈ ખામી તો નહીં ને પણ તને ઘરે લાવ્યો ને પછી મને ખબર પડી કે જેમાં ખામી હતી ને તો કોઈ પૂછ્યું જ નહીં મને તમે તો કાયમ મને આવું જ કહેતા હોય નગરા જાણો હતા ને એવું ને તો તમને મારા બાપાને ઘરે મૂકી જવાય હવે તારા બાપાના ઘરે બી હાલ મૂકી જાવ તને પણ હવે મને કોઈ નહીં આપે હે ને જો તો તમને કોઈ આપે ને તો પાવર છે ને તમને આટલો પાવર નહીં બાપા સહન શક્તિ વધારી હવે કે બસ બાપા હવે કૃપા કર હવે ને તને બિચારા મારા બાપાએ સોડી આપી તો ગુનો કર્યો આવી ગુનો તારા બાપાએ નહીં કર્યો મેં કર્યો તો કે મારા લગન તારી હિંગત થઈ ગઈ આવી ફૂલ જેવી સોડી આપી તોય આવું બોલે બિચારા ફૂલ કહીને મને આવી તી ને તો 70 કિલોનું ફુલાવર થઈ ગયું એ તો નકરો ખુશવામાં ધ્યાન હોય જાણે હોય તારા તપેલા ચાટી બધું ખાઈ જાય કે હું તો તમારું બધાનું છેલ્લે ખાઉં છું છેલ્લે ખાતી નહીં બધું ચાટીને ખાઈ જાય પણ ખાવાનું નહીં
હા મારા બા પણ માં ભોય નું ખાવા નહીં દેતા પબ્લિક આવીને પોતે હું બધાને બનાવીને પેલા ખવડાવું પછી હું છેલ્લે ખાવું વધ્યું ઘટ્યું ગમે એ ખટ્યું હોય બધું તો નહીં હોતું તું વધારે જ બનાવે છે ને બધું જ ભાઈ આહોટી જાય આખો દા પછી એમને કે ગેસ થઈ જાય ગેસ જ થાય ને તારો ભા પણ મારે ખાવાનું નહીં છેલ્લે કોઈ દિવસ ખૂટ્યું હોય તો મેં તમને કીધું છે કે આજ ખૂટ્યું ખૂટે છે એવું તારે જ બનાવવાનું તું ખૂટે એવું કોઈ દળ બનાવે જ નહીં કારણ કે બૂચ મારું તમે આખા ખાનદાન તમને એટલી તો હોશિયારી છે કે અમારે ખાવાનું કેટલું જોશે વાહે આ 4 જણાને આટલું જોશે અને મારે એથી ડબલ જોશે ડબલ ખાવાનું ખાતી હશું ખાય જ છે અમારા બાપ ને પછી આખા દાડો પાડાની જેમ પડી દે તો આખા ઘરનું કામ કોણ કરે તમે કામવાળી રાખો છો? કામ વાળી તું હવે આ તો મળતી નહીં એટલે ને કે તું કામ કરે એવી છે જેવા હે ખાવાય નહીં દેતા માણસો આવા હોય ખાવાની તારે. વાત જ નહીં તને તારા બાપાએ મને એવું કીધું તું કે અમારી છોડી તો આવડી છે બચારી નાની એમથી ગાય આ તો જેવી મને ખબર નથી કે એ ગાય ને 2 સિંગડાય છે સિંગડા દેખાય તમને મારા માથે સિંગડા આ જીભમાં સિંગડા ભરાયા તમે બોલવા જ નહીં દેતા એક લગી રહ્યા અને પાછા પોતે આખો દિવસ બોલ કરતા રજાના દિવસે શાંતિ નહીં હોતી તમારી આખો દિવસ બોલતા હોય હે રજાના દિવસે શાંતિ નહીં હતી એટલે તને તું પોતે જ સ્વીકારે છે કે આખો થોડી હું ઘરે જ નહીં હોતો રજાના દિવસે તું મને જીવવા નહીં દેતી આજે મારે હુઈ રહેવાનું હતું કે રજા હતી તને ખબર છે કે રજા છે મારે તો હુવા દેવાની શાંતિ છે આ ખબરના પર હાડા સોય બધી એ વાથે મને આમ કરવાની હે વાથે મને આમ કરવાની પણ અમારે કામ ના હોય તો તમારે હુઈ રહેવાનું અમારે ચાને પાર આવે પણ પછી ઈ એટલું ના વારે તો તારું કઈ જાય છે એમાં તમે તો કાયમ આવું જ કરતા હો તો પોતાના રજાના દિવસે પડ્યું રહ્યો હોય અમાર રજા હોય કોઈ દિવસ રજા જ હોય કાયમ બપોરે 12 વાગે તો કામ પૂરું થઈ જાય 4 વાગ્યા સુધી ઘરી હોય ભેંસની જેમ તમે કોઈ દિવસ અમને સારું નહીં કહેવાના આવું જ તને કહેવાના તારું બાપ મારે જે કરવો છે ને એ જ કરીશ શાંતિ રાખજો હવે બોલતા નહીં તારી હિંગત બોલવાની હા, બસ, બોલવાનું. તું હે ને 15 દાડા મારેથી બોલવાનું બંધ કરી દે એટલે મને શાંતિ થાય મારું લોહી ચડે હા તો બસ આજથી બોલવાનું લોહી બંધ પીપી કરવાનું લખો તમારા મંગળા માસીના પરિવારના 2 જણ મંગળા માસી 2 જણા ઓકે અર્જણ મામાના એમના 2 જણ લખો અર્જણ મામા 2 જણા પછી તમારા રંજન ભાઈના એક આવશે ચાલશે ઈ રે રંજન ભાઈ 1 જણ ભાઈ મોટા બાપા છોકરાને કેવું હોય કે ભાઈ ચાલશે એમને એક ને કહી દો ને એમને એવું થાય કે અમને કીધું નહીં 4 ભાઈ છે 4 ભાઈ 4 જણા હવે તારા પરિવારનું લખાઈ દે તાર માસીની એમના 4 જણા શું 4 જણા હા તેમાં માસીની તો આવે જ ને 4 જણા અરે મારા માસીના 2 જણા લખ્યા તે અને તારી માસી આવે એટલે 4 જણા હા તે પણ ઘરના હોય તો આવે જ ને ત્યાં જાય તો કે બસ આ શું મારે પારકા બતાય તે એમને એટલા જણને કીધું હોય તો એટલા ને આવે વાત હા તે પણ 4 જણા વધી જાય એમાં શું ફરક લખો પડે સાનમાના લખો માસીના 4 જણા તારે 4 માસી એટલે મારે જેટલા 16 જણા થાય વધી જાય હવે ઘરમાં પ્રસંગમાં એ તો પ્રસંગ કરવા જાય એટલે પછી એવું બધું જોવાનું ના હોય તો પછી તો મારી માસીના ને મારા ફામાના ને મારા ફઈના છોકરાને શું ભાજી મૂલો હોય તો ગમે તારે તું ના કાઢે લખો સાનમાના મારા મામા નિમને હાગમઠે કહેવાનું પાછું લે તારા મામાના બધાને હા ગમતે હા તે મારા મામાના 2 જણા એમને બધાને ચેલા પાણી ઘરે ચલો ચાલો કરવો પડે બિચારાને એટલે તો હાગમઠે જ કેવું પડે ને લખો આમ વાત કરે 2 જ જણા તારા માસી અને તારા મામા જ હાગમટે બાકી કોઈ હાગમટે નહીં હો યાદ રાખજે માસી હાગમટે મામા હાગમટે મારા કાકા ને એમના ઘરના 5 જણા આવશે ખાલી એટલે 5 જણા કે હાગમટે કે બે એક જ છું ને હા તો પણ ઘરે મૂકીને આવે એમને વાત કરે છે. આ તો મારા મામા શું એમના છોકરા ઘરે મેલીના બનાતા ને તારા કાકા હાગમટે એટલે 5 જણા કે આમ સીધી હાગમટે ની જગ્યાએ 5 જણા કે હા તે પણ આપણે જવા નહીં ના ઘરે એટલે આ મારા બાપ ગંગા પૂજન હે ગંગા પૂજન માં એક 2 જણા જ હોય હવે એવું કઈ ના હોય ઈ તો જેવો સંબંધ હોય ને એવું રાખવું પડે તે મારા સંબંધીઓ જોડે સંબંધ નહીં તારે હા તે એમને એટલા જણનું જ કીધું હોય તો ભાઈ એટલા જણને જવાનું લખો ને એડો ને. તારા મામા છે દા ગંગા પૂજન કરીને ઉતાવળ જે આવે છાના માના તેમને ના કરવું હોય તો પરાણે કરે ઈ રે તારા હમણાં કાકાએ હમણાં જ વાસ્તુ કરાયું તા તમને બેન જ બોલાય તા પાણી નહીં મિલી રાખી હતી હા તો એને સ્કૂલ ચાલુ હોય તો એમને ખબર હોય બચારાને કે ચેવતા લઈને આવશે ઓહો કે એમને ના પાડવાની ઈરાદો ના તારે હોય. બધા હારા થઈ જાય છે અને મારા કાકા ના તમને એકાદા ના બોલાય તો કે ના બોલાયા લખો સન્માન મારા બેન ને એમના ઘરના હાગમથી આવશે મારા બેન જો તારી બેન બનેવી કોઈ નહીં અહીં મારા કુટુંબમાં કોઈ નહીં તો તારી બેન ને બનેવીને તું તારી એમના ઘરે જ રહેવા દે આપણા ઘરે કોઈ નહીં હોય આપણે અહીં 50-60 જણાનો પ્રસંગ કરવાનો તું ત્યાં મામા હાગમતે માસી હાગમતે મારા કાકા હાગમતે તારો બાપ 50 જણા તો યા થાય છે નહીં કેવું રવા દો તો માર કોઈને હા તે રવા દે ગંગા પૂજન માં મારા ઘરનાથી કરી લે નહીં કરું. તું જતી રે બાપા કઈ કરવું નહીં ગંગા પૂજન રવા દો ગંગા પૂજન એટલે તું ના પાડે એટલે મારે નહીં કરવાનું મારે તો ઇજ્જત છે કે નહીં સમાજમાં તારા ઘર જેવું થોડું હોય તારા બાપ જેવું
તમે મારા બાપની ઇજ્જત નહીં કે હા તે તું કહે ને ગંગા પૂજન માં તારા એક એક બબે જણા હોય તારો બાપ આખા ઘરના ના હોય કઈ હાજર તે આપણે જતા હોય તો કેવું જ પડે ને વાત કરે હે હા, છે, તો રવા દો નહીં નહીં કેવું રવા દો કેવું નહીં કરવું નહીં આ તો હું તેલ વાળું છું બસ, ગંગા નહીં પૂજન કરું. નહીં કરું જા તાણે શું વળી મારા ઘરના ને એક એક બબે જણા ને કહેવાનું તારા હાગમ તે કહેવાનું નહીં જ કરવું જ નહીં હવે કેવું? હવે તું કે ને તોય ગંગા પૂજન નહીં કરું જા કઈ